મિત્રો, તામસિક આહાર કેવો હોય? તો એના માટેનો શ્લોક આપેલો છે ભગવદ્ ગીતાના 17મા અધ્યાયમાં. યાત યામમ ગત રસમ પૂતિ પર્યુષિતમ ચ યત ઉચ્છિષ્ટમ અપિ ચામેધ્યમ ભોજનમ તામસ પ્રિયમ. તામસિક લોકોને કેવા પ્રકારનો આહાર પ્રિય હોય છે? તો યાત યામમ, યામ એટલે 3 કલાક. તો જે આહારને બનાવીએ 3 કલાક વીતી ગયા હોય, એટલે એટલો સમય પસાર થઈ ગયો હોય, જે ગત રસમ એટલે કે રસહીન થઈ ગયેલું હોય. મિત્રો, જે આહાર હોય છે એની પણ એક સેલ્ફ લાઈફ હોય છે દરેક પ્રકારના આહારની. તો જેમાં એનો જે નેચરલ ટેસ્ટ હોય છે એ જતો રહ્યો હોય છે. એને પ્રિઝર્વેટિવ નાખીને પ્રિઝર્વ કરેલા હોય અથવા તો ફ્રોઝન કરેલા હોય, પણ છતાં એમાં જે એનો નેચરલ રસ હોય છે એ જતો રહ્યો હોય છે. તો એને કહેવાય છે ગતરસમ. પૂતિ, પૂતિ એટલે જેમાંથી એક પ્રકારની દુર્ગંધ આવતી હોય છે. અને પર્યુષિતમ, પર્યુષિતમ એટલે વાસી, જેને બનાવીએ ઘણો સમય વીતી ગયો હોય અને એમાં એક પ્રકારની વિકૃતિની શરૂઆત થઈ ગઈ હોય, તો એને પર્યુષિતમ કહે છે. અને ઉચ્છિષ્ટમ એટલે જે બાકી રહેલું છે અથવા તો કોઈનું એંઠું છે, તો એને ઉચ્છિષ્ટ કહેવાય છે. અને અમેધ્યમ, જે અપવિત્ર છે, તો એવા ભોજનને તામસિક લોકો પ્રિય કરે છે. અને આ પ્રકારનું ભોજન કરવાથી મનમાં તમસ ગુણની વૃદ્ધિ થાય છે. અને તમસ એટલે મિત્રો અંધકાર. તો આયુર્વેદમાં ખાસ કરીને જે માનસ રોગો બતાવેલા છે, ઉન્માદ અને અપસ્માર, તો એ બંનેના અનેક કારણોમાંનું એક મુખ્ય કારણ છે અપવિત્ર ભોજન. અપવિત્ર ભોજનના કારણે એના મનમાં સત્વગુણ દબાઈ જાય છે અને તમોગુણની વૃદ્ધિ થાય છે. અને આપણે જે આ પ્રકારનો આહાર લેતા હોય છે એ લોકો પણ કોઈને કોઈ પ્રકારે રોગનો ભોગ બનતા હોય છે. જે હંમેશા, જેને એવી આદત જ હોય છે કે અગાઉનું પડેલું ખાવું, વાસી ખાવું, અથવા તો જે હોટલમાં જઈને જ બહાર જ જમતા હોય છે, તો એને પણ આ પ્રકારના રોગ થવાની શક્યતા વધારે રહે છે. તો આવા આહારનો બને ત્યાં સુધી ત્યાગ કરવો હિતાવહ છે.